તો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં। તો આજે અહીં રાયડો આવી ગયો ને આજે અમારા ભીમભાઈ જો ટ્રેક્ટરમાંથી દવા છાંટે આખા રાયડામાં, કાંકા અંદર પંપ લઈને ગરાઈ રહી ને તો ટ્રેક્ટર લઈને દવા છાંટે। તો હાલો હું તમને બતાવું। જો સેટ આમ સામે સાઈડે ટ્રેક્ટર પડ્યું છે, સેટ ધીરે ધીરે લઈ લઈને જીરામાંથી જામને જવા દીધું છે ટ્રેક્ટર। રાયડો જો આમાં કેમ ગરાય તો નહીં પંપ લઈને, હવે ટ્રેક્ટરથી ફુવારા લઈને દવા છાંટે। આજે તો જો આપણે પહોંચ્યા નથી, આજે થોડુંક સેટું છે, ત્યાં ભૈયા જઈ આજે બહુ છેટું હતું, સામે હેડે હતું ને એમાં થોડીક વાર લાગી। હમણાં બતાવું, જો આ રીતે ટ્રેક્ટરથી દવા છાંટે આખા રાયડામાં। તમારા ભીમભાઈ જો આમ છાંટે, જો સામે દેખાય, દેખાતાય નથી રાયડામાં। આજે મિની ટ્રેક્ટર લઈને દઈ દે રાયડામાં દવા છાંટી, કારણ તો પંપ લઈને તો જવાય નહીં, છે આમથી લઈને આમ સુધી। આપણે પણ અહીંયા આવી ગયા મોબાઈલ લઈને, ભીમભાઈ દવા છાંટે રાયડામાં, જોઈ લેજો હરખી। બંધ કરી દીધું, એક આમથી લે પેટ્રોલ છે તો બધું। અરે કોઈ ઉતારવાનું નથી, પાછું જો ઓટોમેટિક છે નળી, ડાયરેક્ટ વીટાઈ જાય। હવે જઈએ આમ આગળ બીજા લોકો જો આ રાયડો પાછા અમારા ભીમાભાઈ હમણાં મને એમ કહેતા કે રાણાભાઈ તમે આ વિડીયો ઉતારીને મારે એક મોહીમાં નજર લાગી ગઈ, કોઈની નજર ન લાગે। ના લાગી ગયા, જીરું બગડી ગયું, એ કીધે જમીનના હિસાબ બગડ્યું, મારી કારણે થોડું બગડ્યું। વિડીયા તો ઘણા બધા બનાવે લોકો ખેતીવાડીના, આપણે મેં કે ભીમભાઈ તમે ત્યાં રાયડામાં આ ટ્રેક્ટર લઈને દવા છાંટો તો આપણે એનું વિડીયો એડિટ કરવાનું છે। જોઈ લો સુંદર નજારો રાયડાનો। પવન બહુ છે ને હમણાં બે દિવસથી પવન બહુ ઉડી નીકળ્યો, એના કારણે રાયડો એક બાજુ નમી ગયો।